જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સમરસ વિદ્યા સેતુ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવેશભાઈ અકબરી, હેમંતભાઈ ખવા તેમજ જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત હતા। જ્યાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી ગયેલા બાળકોને શોધી કાઢવાનો, તેમને કાઉન્સેલિંગ કરવાનો અને ફરી શાળામાં પ્રવેશ અપાવવાનો તેમજ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે। રાજ્ય સરકાર શિક્ષણનો અધિકાર દરેક બાળક સુધી પહોંચે તેના માટે સતત પ્રયાસ કરી રહી છે। જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિયાનને સફળ બનાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત વિવિધ ટીમો ગામડા અને શહેરી વિસ્તારોમાં સર્વે કરી શાળા બહારના બાળકોને ઓળખશે અને તેમના પરિવાર સાથે સંકલન કરી તેમને ફરીથી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરશે। ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કર્ણાવતી મહાનગરથી શરૂ કરવામાં આવ્યો। ત્યારે આજે અલગ અલગ જિલ્લા વાઇઝ આ અભિયાન અત્યારે કાર્યરત છે। 1 મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવી અને એમનું જે શિક્ષણ મેળવવાનો પ્રાથમિક હક છે એની પૂર્તતા થાય એ માટેનું આ અભિયાન છે। જ્યારે આજરોજ જામનગર જિલ્લા ખાતે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી પ્રશાસન, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિની આગેવાનીમાં તેમજ શિક્ષણ વિભાગના સર્વે બીઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર્સ, આચાર્યગણ, શિક્ષકગણ, સામાજિક આગેવાનો, એનજીઓઝ અને એસએમસી કમિટીના સભ્ય તેમજ વિવિધ સંઘના માધ્યમથી ઉપસ્થિત આગેવાનોના હાજરીમાં આ અભિયાન છે એનો પ્રારંભ કરવામાં આવ્યો। આગામી 3 દિવસ પ્રતિકાત્મક આ અભિયાન કાર્યરત રહેશે, જેમાં સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પોતાની હાજરી દર્શાવી અને રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ શાળાએ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધરશે। 1 મહિના સુધી આ અભિયાન સંપૂર્ણ રીતે આકાર લઈ જામનગર જિલ્લાનો જે ડ્રોપ આઉટ રેશિયો છે, લગભગ 2022-23માં ડ્રોપ આઉટ રેશિયો 4.87% જેટલો હતો, જે અત્યારે ઘટીને 1.87% થયો છે। ત્યારે 2030 સુધીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે આવનારા સમયમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે તેને ગુજરાતનું પ્રત્યેક બાળક એના શિક્ષણના હકથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી એક સમરસતા સાથે સામાજિક આગેવાનોને સાથે રહી અને શિક્ષણ વિભાગ પ્રયત્નશીલ હોય। ત્યારે હું આપ સૌ નગરજનોને પણ હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણા જિલ્લામાં, આપણા ગ્રામ્ય વિસ્તારમાં, આપણા બ્લોકમાં કોઈ પણ બાળક પ્રાથમિક જે એનો શિક્ષણનો હક છે એનાથી વંચિત ના રહી જાય, માટે આપણે સૌ બધા મહેનત કરીએ, એને શાળા સુધી લઈ આવીએ। બાકીની જવાબદારી અમારો શિક્ષણ વિભાગ એ બાળક માટે થઈ અને ટેક કેર કરશે। ત્યારે આવા દરેક બાળકોને કેટર કરવા માટે શિક્ષણ વિભાગ જ્યારે પ્રયત્નશીલ હોય, ત્યારે આપ સૌ સમાજના અભિન્ન અંગ સમા નગરજનોને પણ હું હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એ જોઈ અને દરેક બાળકને શાળા સુધી લઈ આવીએ।